નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે જે લેક્ચર લીધો એની અંદર આપણે વાત કરતા હતા કાર્લ પીર્સનના ગુણન પ્રઘાતની રીત. એની અંદર શું કહેતા હતા? આર બરાબર કોવેરિએશન એક્સ વાયના છેદમાં એસએક્સ ઇન્ટુ એસવાય. આ એની ફોર્મ્યુલા હતી. મુખ્ય ફોર્મ્યુલા એક જ હતી, એની અંદરથી બીજી પેટા ફોર્મ્યુલાઓ બધી બનતી જતી હતી. એ ફોર્મ્યુલાઓની આપણે અહીંયા આગળ વાત કરવી છે. સહવિચરણ એક્સ વાય છેદમાં એસએક્સ ઇન્ટુ એસવાય, જ્યાં કોવેરિએશન એક્સ વાય બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બારના છેદમાં એન. હવે આપણે શું કહે છે તમે જુઓ, જ્યાં એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છે એને આપણે સાદું રૂપ આપીએ તો શું બની જશે? સિગ્મા એક્સ વાય માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર છેદમાં એન. આ એનું સૂત્ર હતું. હવે પછી જ્યારે આ વસ્તુઓનું સાદુરૂપ આપી શકે માટે એ વસ્તુઓને ધ્યાનમાં રાખીએ તો આપણી પાસે મુખ્ય જે સૂત્ર હતા, ટૂંકા સૂત્રોને એમાં મૂકતા જઈએ કિંમતો એસએક્સ બરાબર શું થાય? અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર આખાનો સ્ક્વેર કરીએ છીએ, વસ્તુઓ મૂકીએ છીએ. એ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીએ તો મુખ્ય આપણી પાસે આ 3 સૂત્રો કાલે આવ્યા હતા અને કીધું હતું મિત્રો કે સેક્શન એફ ની અંદર 5 માર્ક્સનો દાખલો આમાંથી પૂછાય છે. બસ એ દાખલાને આપણે જુઓ છે તો આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર આખાનો સ્ક્વેર. આ એની મુખ્ય સૂત્ર હતું. પણ ક્યારે મૂકવાનું હતું મિત્રો? જ્યારે એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક હોય. એવી જ રીતના એક્સ બાર અને વાય બાર માંથી કોઈ અપૂર્ણાંક હોય. હવે અપૂર્ણાંક હોય એટલે શું બની શકતું હતું? આર બરાબર એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં વર્ગમૂળમાં એન ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં એન ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય આખાનો સ્ક્વેર. આ બધી બાબતોને જ્યારે ધ્યાનમાં લઈએ છીએ ત્યારે મિત્રો જો આની જ વસ્તુને ટૂંકી રીતે કરવું હોય, રકમ મોટી હોય તો કઈ રીતે પોસિબલ બને છે? તો હવે આમાં જોજો, આર બરાબર એન ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં એન ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં એન ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી આખાનો સ્ક્વેર. જ્યાં યુ બરાબર શું બતાવે છે? એક્સ માઇનસ એ અને વી બરાબર હોય તો શું કહેતા હતા? વી બરાબર વાય માઇનસ ડી, એટલે કે વી વાય ડી. આવું કહી શકીએ છીએ આપણે. હવે પછી મિત્રો જ્યારે આના દાખલાઓ શરૂ કરીએ તો આમાં શું કહી શકે છે એ ખાસ જોવાનું છે. આ સૂત્ર મગજમાં હોય તો બહુ જ સરળતાથી અને સિમ્પલી રીતે આપણે દાખલાઓની શરૂઆત કરવી છે. જોઈએ દાખલા નંબર 1. ગઈકાલે આપણે જે વિકર્ણ આકૃતિની રીત જો હતી ને, આજે આપણે કાર્લ પીર્સનના ગુણન પ્રઘાતની રીત જોવી છે. તો ચાલો જોઈએ ગુણન પ્રઘાતની રીતમાં સ્વાધ્યાય 2.2 તરફ શું કહે છે તે. ચાલો શરૂ કરીએ છીએ. 2. એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબોમાંથી મેળવેલા નિદર્શમાં પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈની નીચેની આપેલી માહિતી પરથી સહસંબંધાંક શોધવાનો છે. મિત્રો સહસંબંધાંક એટલે શું થાય? તો સહસંબંધાંક એટલે કે 2 ચલ વચ્ચે, અહીંયા કોનો 2 ચલ છે? પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ. 2 ચલો છે. 2 ચલો વચ્ચે જે આપણને વસ્તુ આપેલી છે તેનાથી આપણે દાખલો ગણીશું, તે વસ્તુઓ કરીશું. તો આપણે જોઈએ દાખલો. રકમ આપી છે 170, 169, 168, 166, 166, 165, 164. આ બધાનો સરવાળો મેળવીએ તો કેટલો આપ્યું છે? 1169. સરવાળો ખાસ મિત્રો સ્ટેપ નંબર 1. દરેક વિદ્યાર્થીએ સૌપ્રથમ જ્યારે દાખલો ગણતા હોઈએ ત્યારે સૌપ્રથમ સ્ટેપ નંબર 1 આપણે શું કરીશું? એમનો જે રકમ છે એનો સરવાળો કરીશું. સેમ એવી જ રીતના વાયનો સરવાળો કરીએ. 172, 168, 170 આ બધાનો સરવાળો કરીએ તો આપણી પાસે આવશે 1176. 1176 સરવાળો આવે છે. તો ચાલો મૂકીએ એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ના છેદમાં એન. ચાલો મૂકો સિગ્મા એક્સ બરાબર કેટલા છે મિત્રો? 1169. એન બરાબર કેટલા છે મારી પાસે? 1 કહો મને. 7. તો જવાબ શું આવે છે આપણી પાસે? 167. આ જે જવાબ આવ્યો ને એને શું કહેવાય? પૂર્ણાંક જવાબ છે. કેવો જવાબ છે? પૂર્ણાંક જવાબ છે.
એવી જ રીતના વાય બાર મેળવીએ સિગ્મા વાયના છેદમાં એન. સિગ્મા વાય કેટલો છે? 1176 ભાગ્યા 7. ચાલો હવે એનો ભાગાકાર કરીશું તો એમાં પણ કેટલો જવાબ આવે છે આપણી પાસે? 168. બંને વસ્તુઓ જે જવાબ આવે છે ને મિત્રો એ કેવા છે? પૂર્ણાંક છે. કેવા છે? પૂર્ણાંક છે. બંને પૂર્ણાંક હોય ત્યારે શું કરીશું? હવે જોઈએ. આપણને ખબર છે, અગાઉ જ આપણે સૂત્ર જોયું, આર બરાબર બંને પૂર્ણાંક હોય ત્યારે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં વાય માઇનસ વાય બારનો સ્ક્વેર આવું મૂકવામાં આવે છે. હવે આપણે જોઈએ સાહેબ એક્સ માઇનસ એક્સ બાર, જે બોલો છો એ જ કામ કરો. ચાલો એક્સ માઇનસ એક્સ બાર, આપણી પાસે એક્સ છે, એક્સ બાર ક્યાં છે? 167 હતો કે નહીં? તો આ બધામાંથી કેટલા બાદ કરવાના? 167. તો પેલા 170, એક્સ બરાબર કેટલા? 170 માઇનસ 167. ચાલો બાદ બાકી કરો, કેટલા આવ્યા? 3. 169 માઇનસ 167 એટલે કેટલા આવ્યા? 2. 100 ને પાછું કેટલા? 168 માઇનસ 167. મિત્રો એક્સ બાર જ લેવાનો છે, એટલે 1 0. પછી 166 માઇનસ 167 એટલે કેટલા આવશે? -1. 165 માઇનસ 167 -2. 164 માઇનસ 167. મિત્રો આ એવું જરૂર નથી આપણે જે પેલા 11માં મૂકતા ડી આવતો -3 -2 1 0 એવું નહીં હો. બાદ બાકી કરીને જ પછી લેવાનું છે. તમે જુઓ, લ્યો વાય માઇનસ વાય બાર. ચાલો વાય કેટલો છે? 172 માંથી વાય બાર કેટલો છે? 168. ચાલો 172 માઇનસ 168 એટલે કેટલા આવ્યા? 4. 168 માઇનસ 168 એટલે કેટલા થઈ જાય? 0. 170 માઇનસ 168. મિત્રો ભૂલ ક્યાં પડે છે? રકમ આમ વહી જશે હો. ગણતરી આની ચાલતી હોય, ગણવા માંડશું આ બાજુથી, આખું ખોટું જશે. એટલા માટે થોડું ધ્યાન રાખીશું. 168 માઇનસ 168 એટલે કેટલા થઈ જશે? 0. 165 માઇનસ 168 એટલે કેટલા થઈ જશે? 3. 167 માઇનસ 168 એટલે કેટલા થઈ જશે? -1. 166 માઇનસ 168 એટલે કેટલા થઈ જશે? 2. આ એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર આ બંને વસ્તુ આપણને મળી ગઈ છે. તો હવે આપણે એની જરૂર છે એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. આ બે ખાનાનો ગુણાકાર જોઈએ છે. કઈ રીતના મળશે? આ બે ખાનાનો ગુણાકાર જોતો હોય તો કઈ રીતના મળશે? તો ચાલો 4 તેરી 12, 2 ગુણ્યા 0, 2 એકા 2, પછી શું કહે છે? 0 ગુણ્યા 0, 3 એકા 3, માઇનસ માઇનસ પ્લસ, 2 એકા 2, માઇનસ માઇનસ પ્લસ, 3 દુ 6, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને. હવે આનો સરવાળો આપી દો. ચાલો આપણને આનો સરવાળો આપણને આપે છે, તો કઈ રીતના બનશે આનો સરવાળો? તો જોઈએ છે આપણે કેટલા બને છે? 25. એવી જ રીતના એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. ચાલો આનો સ્ક્વેર કરો. 3 તેરી 9, 2 દુ 4, 1 0 1 4 9. મેં શું કીધું? આ બધાનો સ્ક્વેર અને એનો સરવાળો આપીએ તો કેટલા આવે છે? 28. હવે પછી કોનું ખાનું બનાવવાનું? વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. ચાલો આ બધાનો સ્ક્વેર કરો. ચોકે ચોકે 16, 0, 2 નો સ્ક્વેર 4, 0, 3 તેરી 9, 1 4. સરવાળો આપીએ તો કેટલો આવે છે સરવાળો? અહીંયા આપણી પાસે 34 આવે છે. ચાલો એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર કેટલો છે? 25. એક્સ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર કેટલો છે? વર્ગમૂળમાં 28. એવી રીતના વાય માઇનસ વાય બારનો સ્ક્વેર કેટલો છે? અહીંયા 34. ચાલો આ 25 થયું. બેયનો ગુણાકાર કરો. સાંભળજો, બેયનો શું કરી નાખો? ગુણાકાર કરી નાખો. કેટલો આવ્યો? 952. હવે એનું વર્ગમૂળ કાઢી નાખો. બેયનું વર્ગમૂળ કાઢશો. 952 નું વર્ગમૂળ કાઢો તો કેટલો આવશે? 30.85. બરાબર કેટલો જવાબ આવશે? 0.81. દાખલો શું થયો? પૂર્ણ થયો. અને મિત્રો યાદ રાખીશું, સહસંબંધ આર ની કિંમત -1 થી +1 ની વચ્ચે જ હોય. કોઈ દિવસે આમાં ફેરફાર નહીં થાય. મિત્રો યાદ રાખજો, ગમે તેવું ફરી જાય, પરંતુ આમાં ફેરફાર થવાનો નથી. સેમ દાખલો બીજી પદ્ધતિ જોવો છો તો શું આપ્યું છે આપણને? ચાલો દેખાય છે દરેક વિદ્યાર્થી મિત્રોને વિઝ્યુલાઇઝ થઈ રહ્યું છે?
નીચેની આપેલી માહિતી પરથી વેફરના ભાવ અને તેની માંગ વચ્ચેનો સહસંબંધાંક શોધો. પહેલું છે ને એક્સ કહી દઈએ, બીજું છે એને વાય કહી દઈએ. 24, 26, 32, 33, 35, 30 આ બધાનો શું કરીશું? સરવાળો કરીશું. એવી જ રીતના વાયનો સરવાળો કરો. કેટલો આવે છે? 132. ચાલો એક્સ માઇનસ એક્સ બાર, એક્સ માઇનસ એક્સ બાર. ચાલો શું કરીશું? એક્સ માઇનસ એક્સ બાર, તો એના માટે પહેલા શું મેળવવું પડશે? એક્સ બાર મેળવવું પડશે. તો કેટલા છે? સિગ્મા એક્સના છેદમાં એન, 180 ના છેદમાં કેટલા કરવું? 1, 2, 3, 5 ને 6, તો કેટલા આવશે? 30. વાય બાર બરાબર 132 ભાગ્યા 6 બરાબર કેટલા આવશે આપણી પાસે? 22. બંને કેવા આવ્યા? પૂર્ણાંક આવ્યા કે અપૂર્ણાંક આવ્યા? પૂર્ણાંક આવે છે ને. ચાલો મંડો મૂકવા. 24 માઇનસ 30 તો કેટલા આવશે? -6. 26 માઇનસ 30 એટલે કેટલા આવશે? -4. 32 માઇનસ 30 બરાબર કેટલા આવશે? 2. 33 માઇનસ 30 કેટલા આવશે? 3. 35 માઇનસ 30 કેટલા આવશે? 5. 30 માઇનસ 30 0. એવી જ રીતના હવે કોને મેળવવાનું? વાય માઇનસ વાય બાર. પાછું શરૂ કરીએ. 27 માઇનસ 30 બરાબર કેટલા આવશે? 27 માઇનસ 22 વાય બાર. હો, તો કેટલા જવાબ આવશે? 5. નેક્સ્ટ 24 માઇનસ 22 એટલે કેટલા આવશે? 2. 22 માઇનસ 22 0. પછી લો 20 માઇનસ 22 બરાબર -2. 15 માઇનસ 22 એટલે કેટલા આવશે? 7. 24 માઇનસ 22 એટલે કેટલા આવશે? 2. તો હવે મૂકીશું આપણે એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. તો અહીંયા કેટલા આવશે? 6, 5 ને 30. પણ કેમ માઇનસ કર્યા સાહેબ? પ્લસ માઇનસ માઇનસ. 4 દુ 8 પ્લસ માઇનસ માઇનસ. 2 ગુણ્યા 0. 3 દુ 6. 7 પંચા 35. 2 ગુણ્યા 0. આ બધાનો સરવાળો આપો સાહેબ, તો માઇનસમાં જવાબ આવશે 79. સેમ એવું જ એક્સ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર. ચાલો આ બધાનો સ્ક્વેર કરવા માંડો. 6 નો સ્ક્વેર 36, 4 નો સ્ક્વેર 16, 2 નો સ્ક્વેર 4, 9, 25 0. સરવાળો લેશું તો કેટલો આવશે? 90. વાય માઇનસ વાય બાર આખાનો સ્ક્વેર લઈ રહ્યા છે, તો 5 નો સ્ક્વેર કેટલા લઈ લઈશ? 25. 2 નો સ્ક્વેર 4, 0, 4 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. હો, 49 4 કરો સરવાળો તો કેટલો આવ્યો? 86 આવે છે. ચાલો હવે આપણે શું લેશું? આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ઇન્ટુ વાય માઇનસ વાય બાર આખાનો સ્ક્વેર. ચાલો કેટલા છે? -79. વર્ગમૂળમાં કેટલા મૂકી દઉં મિત્રો? 90. અહીંયા વર્ગમૂળમાં કેટલા મૂકી દઉં? 86. જેની જે કિંમત હોય એ મૂકવામાં આવે છે. ચાલો -79 ભાગ્યા આ બેનો ગુણાકાર કરો તો કેટલો જવાબ આવશે? વર્ગમૂળમાં 77 40 માટે આર બરાબર આનું વર્ગમૂળ કાઢીશું. -79 છેદમાં 87.98 માટે આપણો જવાબ આવશે મિત્રો આર બરાબર -0.90. મિત્રો માઇનસમાં જવાબ આવ્યો છે એટલે વાત થઈ હતી ને, કાં તો એનો જવાબ -1 થી +1 ની વચ્ચે હોય છે. આ ભૂલાય નહીં. હવે પછી આપણે જવું છે દાખલા નંબર 3માં. શું કહે છે? જો એક શાળાની પરીક્ષામાં 2 વિષયો નામા પદ્ધતિ અને આંકડાશાસ્ત્રના 10 વિદ્યાર્થીઓનો સૂચકાંક મેળવો છે, નિદર્શ મેળવો છે. તેના ઉપરથી સહસંબંધાંક શોધો. ચાલો આ રકમ આપી છે. આપણે વાત શું થઈ હતી? સૌ પ્રથમ બધાનો પહેલા શું કરી દો મિત્રો? યાદ રાખજો ચેપ્ટર નંબર 2, 3 અને 4 એક્સ અને વાય જે આપ્યો એને કમ્પલસરી સ્ટેપ નંબર 1 ફોલો કરવાનું. સરવાળો કરી એનું સૌ પ્રથમ શું મેળવવાનું છે? એક્સ બાર અને વાય બાર. એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં 640 છેદમાં 10 બરાબર 64. એવી રીતના વાય બાર બરાબર આનો સરવાળો કરીએ તો કેટલો આવે છે? 610. તો અહીં લખીશ 610 ભાગ્યા 10 બરાબર 61. બંને વસ્તુ કેવી આવી છે સાહેબ? પૂર્ણાંક આવી છે. અને બંને વસ્તુ પૂર્ણાંક આવે ત્યારે દાખલો કઈ રીતે ગણાય છે?
એક્સ માઇનસ એક્સ બારની રીતે દાખલો ગણાય છે. એનું ફોર્મ્યુલા શું હતી? સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ઇન્ટુ વાય માઇનસ વાય બાર આખાનો સ્ક્વેર. ચાલો મિત્રો, એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર કરીએ છીએ. 60ની વાત કરે છે તો કેટલા બાદ કરું? 64 બાદ કરીશ તો કેટલા આવશે? -4, 16 બધામાંથી બાદ કરવાનો છે. હો, જે પેલા દાખલાઓ હતા એવો જ દાખલો છે. 50 માઇનસ 64 બરાબર 14. બોલજો 80 માઇનસ 64 બરાબર 16. 95 માઇનસ 64 બરાબર 31. 40 માઇનસ 64 બરાબર 24. 70 માઇનસ 64 બરાબર 6. 40 માઇનસ 64 બરાબર -24. 35 માઇનસ 64 બરાબર -29 અને 90 માઇનસ 64 બરાબર 26. એવી રીતના કોને મેળવવાનું? વાય માઇનસ વાય બાર. ચલો, 50 માઇનસ 61 બરાબર -11. 75 માઇનસ 61 બરાબર 14. 60 માઇનસ 61 બરાબર -1. 85 માઇનસ 61 બરાબર 24. 29. 40 માઇનસ 61 બરાબર -21. 65 માઇનસ 61 બરાબર 4. 30 માઇનસ 61 બરાબર -31. 45 માઇનસ 61 બરાબર -16 અને 70 માઇનસ 61 બરાબર 9. હવે આપણે જરૂર છે એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. આ બંને ખાનાનો ગુણાકાર. 11 ચોક 44 માઇનસ માઇનસ પ્લસ 16 ગુણ્યા 14 બરાબર 324. 14 બેનો ગુણાકાર. હો સાહેબ, આ બંને ખાનાનો શું કરતા જશું? ગુણાકાર કરતા જશું. 24 માઇનસ 21 504. 6 ચોક 24. 24 ગુણ્યા 31 બરાબર 744. 29 ગુણ્યા 16 બરાબર 464. 26 ગુણ્યા 9 બરાબર 234. માટે 35 મૂકીશું. એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર, આ બધા ખાનાનો શું કરીશું? 16 નો સ્ક્વેર 256. 14 નો સ્ક્વેર 196. 16 નો સ્ક્વેર 256. 31 નો સ્ક્વેર 961. 24 નો સ્ક્વેર 576. 6 નો સ્ક્વેર 36. 24 નો સ્ક્વેર 576. 29 નો સ્ક્વેર 841. 26 નો સ્ક્વેર 676. એવી જ રીતના લેશું વાય માઇનસ વાય બાર નો સ્ક્વેર. તો કેટલા થશે? 121. 14 નો સ્ક્વેર કરો. ચાલો, 196. 1 નો સ્ક્વેર 1. 24 નો સ્ક્વેર 576. 29 નો સ્ક્વેર 801. 21 નો સ્ક્વેર 441. 16. 31 નો સ્ક્વેર 961. 16 નો સ્ક્વેર 256. સરવાળો કરીએ 43 90 34 90. રકમ મૂકતા જઈશું મિત્રો. કિંમત એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર કેટલો આવ્યો? 35 છેદમાં વર્ગમૂળમાં એક્સ માઇનસ એક્સ બાર ને સ્ક્વેર કરો તો કેટલો હતો? 43 90. પાછા આનો સ્ક્વેર કરો કેટલો હતો? 34 90. ચાલો, 35 તો હતા જ. 43 90 ગુણ્યા 3490. બંનેનો ગુણાકાર કરીશ એટલે વર્ગમૂળમાં કેટલા આવશે? 1,53,21,100 આવશે, જે 35. હવે એનું વર્ગમૂળ કાઢો તો ખબર પડશે 3914.22. કરી દો ભાગાકાર. એનો ભાગાકાર કરીશું એટલે જવાબ આવશે 0.90. ધન છે, માઇનસમાં નથી. હો, આગલો દાખલો આપણે જોયો તો માઇનસમાં હતો અને આ દાખલો જે જોઈએ છે તે કેવો છે? પ્લસમાં આવે છે. મિત્રો, આની પરથી આપણને ખ્યાલ આવશે કે જ્યારે એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક હોય ત્યારે કઈ રીતના દાખલો ગણાય છે. તો આ રીતે એક મિત્રો ખાસ ધ્યાનમાં રાખવી પડશે આપણે, તો જ આ વસ્તુ સરળતાથી અને સમજી શકાશે. બીજું, આની પછીની જે રીત છે મિત્રો અપૂર્ણાંક વાળી, એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે સર્વે
ધ્યાન રાખીશું અને સૂત્ર છે એ અગત્યના છે મોઢે કરીશું તો ખૂબ જ સરળતાથી આપણે આમને કામ કરી શકીશું અને દાખલામાંથી 5 ગુણ આપણે મેળવી શકીશું. અસ્તુ, આભાર. હેલો વિદ્યાર્થી મિત્રો, બધા જ કુશળ હશો. આજે આપણે આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 2 સહસંબંધ અને આગળના લેક્ચર તરફ જઈએ અને જોઈએ તો ઘણું બધું એવી વસ્તુઓ છે કે જે આપણને એમાંથી શીખવા મળે છે. બે ચલો વચ્ચે ચાલતા સંબંધોની અહીંયા વાત કરે છે. દાખલા નંબર 4 તરફ જઈએ. છેલ્લે આપણે x - x બાર ઇન્ટુ y - y બાર વર્ગમૂળમાં અંડર રૂટ સિગ્મા x - x બાર આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં સિગ્મા y - y બાર આખાનો સ્ક્વેર આ રીત જોઈ હતી. હવે આપણે જોયું છે આ જ રીત દ્વારા એક નવી રીત થતી હોય કે જ્યારે અપૂર્ણાંક આવતું હોય ત્યારે કઈ રીતના વસ્તુ બનતી હોય. તો રકમ આપણને આપી છે ચોથો દાખલામાં. એક શહેરમાં રહેતા બાળકોની ગણિત અને તર્ક વિદ્યાની ક્ષમતા વચ્ચેનો સંબંધ મેળવવા માટે એક શૈક્ષણિક સંસ્થા જુદી જુદી શાળામાંથી પસંદ કરેલા 6 બાળકોને ગણિત અને તર્ક વિદ્યા આધારિત 20 કોયડા ઉકેલ માટે આપે છે. તે બાળકો દ્વારા સાચા ઉકેલ મેળવ્યા હોય તેવા કોયડાની સંખ્યા નીચે આપેલી છે અને તેની પરથી બંને પ્રકારના કોયડા ઉકેલવાની ક્ષમતા x અને y ની સહસંબંધાંક શોધવાની વાત કરે છે. સહસંબંધાંક શોધવાનો છે મિત્રો. રૂલ્સ નંબર 1, સૌપ્રથમ શું કરો? x નો સરવાળો કરો. એવી જ રીતના y નો સરવાળો કરો અને પછી શું મેળવો? x બાર બરાબર કેટલા છે? 6. તો કેટલા આવે છે આપણી પાસે? 9.67 અને y બાર બરાબર 61/6 માટે 10.17. બંને કેવા આવે છે? અપૂર્ણાંક આવે છે મિત્રો. બંને અપૂર્ણાંક આવે છે એટલા માટે આપણે અહીંયા લખીશું x y. ચાલો 11 યાદ છે ને આપણને? બંને અપૂર્ણાંક હોય ત્યારે r બરાબરનું સૂત્ર શું હતું? n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y આખાનો સ્ક્વેર. ચલો xy ની વાત કરવી છે. 12 ગુણ્યા 11 એટલે કેટલા થઈ જાય? 132. 8 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જાય? 80. 9 ચોક 36. 10 સત્તા 70. 13 ગુણ્યા 8 એટલે 13 8 104. અને 11 ગુણ્યા 16 એટલે કેટલા થઈ જશે? 176. સરવાળો કરીએ તો કેટલા આવશે? 598. ચાલો મુકતા જઈએ. n બરાબર કેટલા છે? 1 2 3 4 5 6. તો કેટલા છે? 6. સિગ્મા xy કેટલો આવ્યો? 598. સિગ્મા x કેટલો આવ્યો? 58. સિગ્મા y કેટલો છે આપણી પાસે? 61. y નો સરવાળો સિગ્મા y. એવી જ રીતના વર્ગમૂળમાં n બરાબર કેટલા છે? 6. x નો સ્ક્વેર નથી તો આપણે મેળવવો પડશે x નો સ્ક્વેર. એટલે અહીંયા આપણને જે ખાનામાં x દેખાય છે ને એનો સ્ક્વેર કરતા જાઓ. 12 નો સ્ક્વેર કેટલો થશે? 144. 8 નો સ્ક્વેર 64. 9 નો સ્ક્વેર 81. 10 નો સ્ક્વેર 100. 8 નો સ્ક્વેર 64. 11 નો સ્ક્વેર 121. સરવાળો આપીશું તો કેટલા થઈ જશે? 574. એવી જ રીતના y સ્ક્વેર. ચાલો y નો સ્ક્વેર કરી રહ્યા છો મિત્રો. 11 નો સ્ક્વેર કેટલો થઈ જશે? 121. 10 નો સ્ક્વેર 100. મિત્રો યાદ રાખજો લીટી ચેન્જ ન થઈ જાય. 4 નો સ્ક્વેર 16. 7 નો સ્ક્વેર 49. 13 નો સ્ક્વેર 169. 16 નો સ્ક્વેર 256. સરવાળો લઈ લઈએ કેટલા થઈ જાય? 711. ચાલો x નો સ્ક્વેર કેટલો છે? 574. સિગ્મા x કેટલો છે? 58 આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં n કેટલો છે? 6. સિગ્મા y નો સ્ક્વેર કેટલો છે? 711. સિગ્મા y કેટલો છે? 61 આખાનો સ્ક્વેર. ચાલો બે નો ગુણાકાર કરીશું તો દેખાશે 3588. 58 ગુણ્યા 61 કરીશું તો
તો કેટલા દેખાશે 3538. ચલો વર્ગમૂળમાં 574 ગુણ્યા 6. ચલો 2 નો ગુણાકાર કરો કેટલા આવશે 3444 માઇનસ 58 નો સ્ક્વેર એટલે 58 ગુણ્યા 58 એટલે કેટલા થઈ જશે 3364 ઇન્ટુ વર્ગમૂળમાં 711 ગુણ્યા 6 એટલે કેટલા થઈ જશે 4266. 61 નો સ્ક્વેર કેટલો થઈ જશે 3721. ચાલો 3588 માઇનસ 3538 બાદબાકી કરો એટલે કેટલા આવ્યા 50. આ બે ની બાદબાકી કરીશું તો વર્ગમૂળમાં કેટલા મૂકીશું 80. આ બે ની બાદબાકી કરીએ તો કેટલા આવે છે આપણી પાસે 545. ચલો કેટલા હતા 50. બે નો ગુણાકાર કરી દો. બે નો ગુણાકાર કરજો એટલે કેટલા આવશે 43600. ચાલો 43600 નું વર્ગમૂળ કાઢો તો 208.81 થઈ જશે અને ભાગાકાર કરીશું તો કેટલા આવશે 0.24. દાખલો પૂરો થઈ ગયો. આપણને ખબર છે r ની કિંમત -1 થી +1 ની વચ્ચે જ હોય છે. અપૂર્ણાંક છે એટલા માટે આપણે xy ની રીત લીધી. જોઈએ આની પછીનો દાખલા નંબર 5 શું કહે છે તે. ચાલો સૌપ્રથમ x નો સરવાળો મેળવીએ કેટલો છે 110. એવી જ રીતના y નો સરવાળો મેળવીએ કેટલો છે 64. ચાલો x બાર મેળવો બધા વિદ્યાર્થી. સિગ્મા x ના છેદમાં n 110 ભાગ્યા કરો સરવાળો કેટલા છે 7. તો કેટલા થઈ જશે આપણી પાસે 15.71. y બાર બરાબર 64 ભાગ્યા 7 તો કેટલા થઈ જશે 9.14. રેડી. ચાલો x y બે ખાનાનો ગુણાકાર કરીએ. કારણ આપણને કેમ ખબર પડી કે આજ કરવું પડશે કારણ કે બંને રકમ કેવી છે મિત્રો નાની છે અને નાની રકમ હોય ત્યારે આપણને ખબર છે કઈ રીત લેવાની છે. અપૂર્ણાંક છે અને નાની રકમ છે તો n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x આખાનો સ્ક્વેર n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y આખાનો સ્ક્વેર. ચાલો xy 15 ગુણ્યા 9 કરો 135. 22 ગુણ્યા 12 એટલે કેટલા થઈ જશે 264. 12 ગુણ્યા 8 કેટલા થઈ જશે 96. 10 ગુણ્યા 6 એટલે કેટલા થઈ જશે 60. 17 ગુણ્યા 10 કેટલા થઈ જશે 170. 20 ગુણ્યા 9 180. 14 ગુણ્યા 10 કેટલા થઈ ગયા. ચાલો સરવાળો કરો 1045. x નો સ્ક્વેર ચાલો આનો સ્ક્વેર કરી રહ્યા છીએ આપણે 225 484 144. 10 નો સ્ક્વેર 100. 17 નો સ્ક્વેર 289. 20 નો સ્ક્વેર 400. 14 નો સ્ક્વેર 196. આપો સરવાળો 1838. એવી રીતના y નો સ્ક્વેર કરો છો 9 નો સ્ક્વેર 81. 12 નો સ્ક્વેર 144. 8 નો સ્ક્વેર 64. 6 નો સ્ક્વેર 36. નો સ્ક્વેર 100. 9 નો સ્ક્વેર 81. 10 નો સ્ક્વેર 100. ચાલો સરવાળો લઈ લઈએ કેટલો છે 606. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકતા જઈએ. n બરાબર આપણે ગણ્યા હતા કેટલા હતા 7. એવી જ રીતના સિગ્મા xy કેટલો છે સિગ્મા xy 1045. સિગ્મા x કેટલો છે 110. સિગ્મા y કેટલો છે 64 છેદમાં વર્ગમૂળમાં n બરાબર કેટલા છે 7. સિગ્મા x નો સ્ક્વેર કેટલો છે 1838 માઇનસ સિગ્મા x કેટલો છે 110 આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં n બરાબર કેટલા છે 7. સિગ્મા y નો સ્ક્વેર કેટલો છે 606. સિગ્મા y આખાનો સ્ક્વેર એટલે કેટલો છે 64 નો સ્ક્વેર. ચાલો 7 ગુણ્યા 1045 એટલે કેટલા થઈ જશે 7315. 110 ગુણ્યા 64 કરીશું તો કેટલા થઈ જશે 7040. વર્ગમૂળમાં 1838 ગુણ્યા 7 કરીશું તો કેટલા આવશે 12866. 110 નો સ્ક્વેર કરીએ તો 12100 ઇન્ટુ વર્ગમૂળમાં 606 ગુણ્યા 7 એટલે કેટલા આવશે 4242. 64 નો સ્ક્વેર 4096. ચાલો બાદબાકી કરો આ બે ની 7315 માઇનસ 7040 એટલે કેટલા આવશે 275. વર્ગમૂળમાં 12866 માઇનસ 12100
તો કેટલા આવશે 766 ઇન્ટુ બંનેની બાદબાકી કરીએ એટલે કેટલા આવશે 146. ચાલો હવે આ બંનેને અહીંયા મૂકી દઈએ છીએ 275 છેદમાં આ બંને ખાનાનો ગુણાકાર કરી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો. બંને ખાનાનો ગુણાકાર કરો તો કેટલો આવશે વર્ગમૂળમાં 1,11,836. ચાલો એનું વર્ગમૂળ કાઢી રહ્યા છીએ આપણે તો કેટલું આવશે 334.42. તો કેટલા આવશે 0.82. દાખલો શું થયો પૂરો. અને આપણે વાત કરી હતી કે અપૂર્ણાંક હોય અને રકમ નાની હોય તો મિત્રો XY ની જ રીત એપ્લાય કરવાની, બાકી તો બધું કેલ્ક્યુલેટર મારતા જશું તો દાખલો આખો બનતો જશે. દાખલા નંબર 6 તરફ જવું છે આપણે. તો દાખલા નંબર 6 શું કહે છે તો જોઈ રહ્યા છીએ આપણે વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 6 સ્ક્રીન ઉપર આપણને દેખાઈ રહ્યો છે. દાખલા નંબર 6 શું કહે છે? નીચે આપેલી માહિતી પરથી સહજ સંબંધાંક શોધવાનો છે. થોડુંક ડિફિકલ્ટ કરીને આપ્યો છે દાખલો વિદ્યાર્થીઓ, એટલે થોડું ધ્યાન આપીશું. સૌપ્રથમ સરવાળો લઈ લઈએ. કેટલો છે 30. સરવાળો કરીએ કેટલો છે 40. ચાલો x બાર બરાબર 30 છેદમાં કેટલા છે 5 તો કેટલા આવ્યા 6. y બાર બરાબર 40 છેદમાં 5 કેટલા આવશે 8. તો બંને કેવા છે? પૂર્ણાંક છે કે અપૂર્ણાંક છે? કેવા છે બંને? પૂર્ણાંક છે ને. અને પૂર્ણાંક હોય ત્યારે આપણને ખબર છે રીત શું હતી? r બરાબર સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ y બાર આખાનો સ્ક્વેર. x માઇનસ x બાર અને y તો મૂકીએ x માઇનસ x બાર. ચાલો આ બધા જ આપણી પાસે x છે ને x બાર કેટલો હતો 6. ચાલો મૂકતા જઈએ. 10 માઇનસ 6 એટલે કેટલા આવશે 4. 5 માઇનસ 6 એટલે કેટલા આવશે 1. 7 માઇનસ 6 એટલે કેટલા આવશે 1. 5 માઇનસ 6 માઇનસ 1. 3 માઇનસ 6 એટલે કેટલા આવશે માઇનસ 3. y માઇનસ y બાર. ચાલો 6 માઇનસ 8 એટલે કેટલા આવશે 2 પણ માઇનસ 9 માઇનસ 8. મિત્રો યાદ રાખજો નિશાનીઓમાં ભૂલ પડશે તો દાખલો આખો ખોટો થઈ જશે. તો 9 માઇનસ 8 એટલે કેટલા થઈ જશે 1. 7 માઇનસ 8 એટલે કેટલા થઈ જશે માઇનસ 1. 8 માઇનસ 8 એટલે કેટલા થઈ જશે 0. 10 માઇનસ અહીં યાદ રાખજો આ 0 જ થાય હો x માઇનસ x બાર વાળું. હવે બે ખાનાનો ગુણાકાર કરો x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર. 4 દુ 8 1 એકા 1 1 એકા. મિત્રો યાદ રાખજો પ્લસ માઇનસ માઇનસ જ થાય. 1 ગુણ્યા 0 3 દુ 6. ચાલો આ બધાનો સરવાળો આપીએ છીએ તો કેવો આવશે માઇનસ 16 આવે છે. ચલો મૂકી દો માઇનસ 16. હવે આપણને જરૂર છે x માઇનસ x બાર આખાનો સ્ક્વેર. ચાલો x નો સ્ક્વેર છે ને તો 4 નો સ્ક્વેર 16 1 1 1 9 તો કેટલા થઈ જશે? સરવાળો કરીશું તો ખબર પડશે કેટલા આવે છે 28. y માઇનસ y બાર આખાનો સ્ક્વેર. ચાલો આનો સ્ક્વેર કરો 4 1 1 0 4. સરવાળો કરીએ તો કેટલો આવે છે આપણી પાસે 10. ચાલો મૂકી દઈએ. કેટલા છે 28 ઇન્ટુ વર્ગમૂળમાં 10 તો કેટલા થઈ જશે માઇનસ 16. બરાબર 28 ગુણ્યા 10 કરો તો કેટલા થઈ જશે આપણી પાસે 280. ચાલો મૂકીએ માઇનસ 16 છે 280 નું વર્ગમૂળ કાઢીએ તો કેટલા બને છે આપણી પાસે 16.73. હો ને તો જવાબ આવશે માઇનસ 0.96. આપણો એક્ઝામ્પલ શું થઈ ગયો પૂર્ણ થઈ ગયો. આ હતું આપણું સહસંબંધાંક અને આપણે કીધું હતું -1 થી 1 ની વચ્ચે જ આવે છે. જોઈએ દાખલા નંબર 7 શું કહે છે તે. વિદ્યાર્થી મિત્રો બહુ જ સરસ દાખલો છે. નીચે આપેલી ઉંમર અને લોહીનું દબાણની વિગતો પરથી ઉંમર અને લોહીના દબાણમાં તેના સહસંબંધાંક શોધવાનો છે. આ રકમ આપણને આપી છે. આપણે રકમનો સરવાળો કરીશું તો ખબર પડશે 464 અને y નો સરવાળો કરીએ એટલે 1153. ચલો x બાર મેળવીએ. x બાર બરાબર શું થાય 464 ભાગ્યા કેટલા છે આપણી પાસે મિત્રો 8 છે. હા ગણવું પડશે. આ n ગણવાનું છે એટલે કેટલા થઈ જશે 8.
464 ભાગ્યા 8 બરાબર કેટલા થઈ ગયા? 58. વાય બાર બરાબર ચાલો કેટલા છે? 1153 ભાગ્યા 8. તો 1153 ભાગ્યા 8 કરીશું તો કેટલો જવાબ આવશે આપણી પાસે? 144.13. એક પૂર્ણાંક છે પરંતુ એ કેવું છે? અપૂર્ણાંક છે. અને આપણને ખબર છે અપૂર્ણાંક હોય ત્યારે કઈ રીત લેવાની છે? ગુડ, x માઇનસ એક્સ બારની રીત આવશે નહીં. તો મિત્રો અહીંયા પછી રકમ એ મોટી છે. તો હવે શું કરીશું? આર બરાબર, જો મોસ્ટ ટાઈમ પી દાખલાઓ શરૂ થાય છે પરીક્ષામાં 5 માર્ક્સમાં પૂછાય જ. તો જોઈએ, આર બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી. યાદ છે યુવી ની રીતનું સૂત્ર આપણે કીધું હતું, અને પરીક્ષામાં 5 માર્ક્સનો દાખલો આનો જ હોય છે, આ સૂત્રનો જ. n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી આખાનો સ્ક્વેર. ચાલો, n બરાબર કેટલા હતા આપણી પાસે? 8 હતા, પરંતુ u કે v કઈ છે ને અહીંયા મૂકીશું આપણે. u બરાબર આપણે શું કહેતા હતા? x માઇનસ n. એ બરાબર એક કામ કરો, આપણે 58 જ ધારી લઈએ. કોઈ પણ રકમ ધારવાની છૂટ, પણ પોસિબલ હોય ને ત્યાં સુધી મિત્રો સાંભળજો. આ x બાર હોય ને, x બાર એની નજીકની જ રકમ ધારજો એટલે સરળતા રહેશે દાખલો બનાવવામાં. અને જો આ પૂર્ણાંક હોય ને, પોઈન્ટ વગેરેની હોય તો બેઠી જ ધારી લેવી, એટલે કોઈ દિવસે પ્રોબ્લેમ રહેશે નહીં. ધારવાની બાબતોમાં જ મિત્રો અટવાય છે ઘણા વિદ્યાર્થીઓ, એટલે ખાસ ધ્યાન રાખીશું. 58 માઇનસ 58 કેટલા થઈ જશે? 0. આપણે જેવી રીતના d બરાબર x માઇનસ એ કરતા હતા ને 11મા ધોરણમાં fd વાળી રીત લેતા હતા, d બરાબર x માઇનસ એ, એવી જ રીતના અહીંયા છે. 55 માઇનસ 58 એટલે કેટલા થઈ જશે? -3. 65 માઇનસ 58 એટલે કેટલા થઈ જશે? 7. 52 માઇનસ 58 એટલે કેટલા થઈ જશે? 6. 48 માઇનસ 58 એટલે કેટલા થઈ જશે? 10. 68 માઇનસ 58 એટલે કેટલા થઈ જશે? 10. 62 માઇનસ 58 એટલે કે 4. અને 56 માઇનસ 58 એટલે કેટલા થઈ જશે? -2. હવે એનો સરવાળો કરવાનો છે મિત્રો. અને જો x બાર જ હોય એટલો જ ધારો ને, તો 0 જ આવવો જોઈએ. યાદ રાખજો ફરીથી એકવાર, જેટલો x બારો ને એટલો જ ધાર્યો હોય એટલે આ શું આવશે? 0 જ આવશે. એવી જ રીતના v બરાબર y માઇનસ કોઈ પણ એક રકમ ધારી લો. અહીં કેટલા છે? 144.13 છે ને, તો આની નજીકની જ કોઈક રકમ ધારો, અથવા તો આમાંથી જોઈ લો. તો અહીંયા 150 ધારું છું. ધારવાની વાત છે મિત્રો, કોઈ પણ ધારી લ્યો એમ કીધું હો. તો અહીંયા કેટલા ધાર્યા મેં? 150 ધાર લીધા, જેથી કરીને દાખલો સરળ બની જાય. ચાલો, 130 માઇનસ 150 એટલે કેટલા થઈ જશે? -20. 150 માઇનસ 150 એટલે કેટલા થઈ જવાના? 0. 150 માઇનસ 150. 130 માઇનસ 150 એટલે કેટલા થઈ જશે? પાછા -20. 140 માઇનસ 150. 158 માઇનસ 150 એટલે કેટલા થઈ જશે? 8. 155 માઇનસ 150 એટલે કેટલા થઈ ગયા? 5. 140 માઇનસ 150 એટલે કેટલા થઈ જશે? હવે બધાનો શું કરી દઉં? પ્લસ માઇનસ કરવાનું છે મિત્રો, ખાસ સાંભળજો. કેટલા પ્લસ છે ને કેટલા માઇનસ છે, એકબીજામાંથી પ્લસ માઇનસ કરી રહ્યા છો. 20 ને 40 ને 50 ને 60. 60 માઇનસ 13 કરો એટલે -47 આવશે. માઇનસ વાળા છે બધા વધારે. હવે તમારે શું કરવાનું છે? આ બે ખાનાનો ગુણાકાર યુ વી, જરૂર છે ને યુવી ની, યુ અને વી, આ બે ખાનાનો શું કરતો જવાનો છે? ગુણાકાર કરતો જવાનો છે. ચાલો, 0 ગુણ્યા 20, કોઈ પણ નો ગુણાકાર 0 સાથે થાય એટલે જવાબ શું આવશે? 0 આવશે. 0. 20 ગુણ્યા 6 એટલે કેટલા થઈ જશે? 120. 10 ગુણ્યા 10 100. 10 ગુણ્યા 8 એટલે 80. 5 ચોક 20. 10 દુ 20. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે હો, એટલે ખાસ કરો આનો સરવાળો તો ખબર પડશે કેટલા આવશે આપણી પાસે? 340. ચાલો, યુવી આવી ગયો આપણી પાસે. સિગ્મા યુવી કેટલો આવ્યો? 340 માઇનસ આ યુવી છે ને એનો સરવાળો એટલે સિગ્મા. સિગ્મા યુ આનો સરવાળો કેટલો છે? 0. સિગ્મા વી એટલે આ વી છે ને એનો સરવાળો કેટલો છે? -47 છેદમાં વર્ગમૂળમાં n બરાબર કેટલા છે? 8. ચાલો, યુ નો સ્ક્વેર, હાલો આર નો સ્ક્વેર કરો. 0, 9,
49, 36, 100, 100, 4 નો સ્ક્વેર 16 થઈ જાય, 2 નો સ્ક્વેર 4. સરવાળો કરીએ તો કેટલો આવશે આપણી પાસે? 314. મૂકી દો અહીંયા 314 માઇનસ સિગ્મા યુ કેટલો છે? 0, એનો આખાનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં n બરાબર કેટલા છે? 8. સિગ્મા v નો સ્ક્વેર, ચાલો આ v નો સ્ક્વેર મૂકીએ, આ બધાનો સ્ક્વેર કરતા જાઓ. 20 નો સ્ક્વેર કેટલો થઈ જશે? 400. 0 નો સ્ક્વેર 0, 0 નો સ્ક્વેર 0, 20 નો સ્ક્વેર 400, 10 નો સ્ક્વેર 100, 8 નો સ્ક્વેર 64, 55, 25, 10 નો સ્ક્વેર 100. સરવાળો આવે છે આપણી પાસે આનો. કેટલો સરવાળો આવશે? 1089. ચાલો મૂકીએ અહીંયા 1089 માઇનસ સિગ્મા વી. સિગ્મા વી કેટલો છે? -47 એનો સ્ક્વેર. ખાસ મિત્રો સાંભળજો, 340 ગુણ્યા 8 કરો તો કેટલા આવશે? 2720. અને કોઈ પણ નો ગુણાકાર 0 સાથે થાય એટલે શું થઈ જાય? શૂન્ય જ થઈ જાય હો. છેદમાં વર્ગમૂળમાં 314 ગુણ્યા 8 કરો છો તો 2512. અને 0 નો સ્ક્વેર તો આપણને ખબર જ છે કેટલા થાય? 0 થઈ જાય. 1089 ગુણ્યા 8 એટલે કેટલા થઈ જશે? 8712 માઇનસ 47 નો સ્ક્વેર કરો. -47 નો સ્ક્વેર કરો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, પરંતુ 12 તો કેવું છે? માઇનસ જ છે, તો 2209. ચાલો 2720 વર્ગમૂળમાં 2512 ઇન્ટુ 2 ની બાદબાકી કરી દો. ચાલો 2 ની બાદબાકી કરી 8712 માઇનસ 2209 એટલે કેટલા થઈ જશે? 6503. ચાલો બંનેનું પાછું ગળી લઈ લઈએ છે. 2720 ભાગ્યા બંનેનો ગુણાકાર કરશો તો બહુ મોટો આંકડો બની જશે. હો, ખાસ સાંભળજો. અમુક સંજોગોમાં ન થાય ત્યારે બેનો અલગ અલગ કરી દો તો પણ ચાલશે. 16335536 ખ્યાલ આવ્યો ને? ચાલો 2720 પછી આનું વર્ગમૂળ કાઢો છો તો ખબર પડે છે 4041.72. ચાલો આ બે નો ભાગાકાર કરો તો કેટલો આવશે? 0.67. આ આપણો શું બની ગયો? દાખલો બની ગયો. મિત્રો આ એક સિસ્ટમથી દાખલો ગણાય છે જેને કહેવાય છે યુવી ની રીત, અને પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રીત છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે આવી રીતના જ દાખલાઓ તરફ જવું છે. 3-4 દાખલાઓ આવ્યા પાછળ, એટલે ખાસ મિત્રો સાંભળીને કામ કરીશું. આજના લેક્ચરને અટકાવીએ. અસ્તુ.